અને હવે ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। ગુજરાતમાં 2 દિવસથી માવઠું તારાજી સર્જી રહ્યું છે। એપ્રિલ મહિનાના 8 દિવસ પૂર્ણ થવા છતાં હજુ ઉનાળો ચાલુ હોય તેવો અહેસાસ નથી રહ્યો, પરંતુ હવે ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। કાળઝાળ ગરમી પડશે। હવે ફરીથી એસી શરૂ કરવાની જરૂર પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 9મી એપ્રિલથી રાજ્યમાં સૂરજદાદા કોપાયમાન થશે। 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। ગરમ પવન ફૂંકાતા કડામણ અનુભવાશે। 14 એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે। ग्रेजुअल राइज रहेगा, 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा। और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा। કમોસમી કહેરથી ઘઉં અને શાકભાજીના પાકનું ધોવાણ। સાબરકાંઠા જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની માવઠાએ કહેર મચાવ્યો છે। 1.5 થી 1 ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોના ખેતરમાં પડેલો પાક તો ધોવાઈ ગયો, પરંતુ ખેડૂતોનો તૈયાર પાક યાર્ડમાં વેચવા માટે પડ્યો હતો તે પણ ધોવાઈ જતા રડવાનો વારો આવ્યો। યાર્ડમાં પાણી વહેતા થતા ઘઉં સહિતનો પાક પાણીમાં તરતો જોવા મળ્યો। ખુલ્લા પટમાં પડેલો પાક ભીંજાઈ જતા વેપારીઓ અને ધરતીપુત્રોને મોટું નુકસાન થયું। ત્યારે યાર્ડમાં તમાકુની ખરીદી બંધ કરાઈ। તમાકુનો પાક માર્કેટમાં ન લાવવા ખેડૂતોને જાણ કરાઈ। તો સાબરકાંઠા પંથકમાં શાકભાજીના પાકનો પણ સોથ વળી ગયો। પ્રાંતિજ, તલોદ, હિંમતનગરના 1 ઇંચ વરસાદ પડતા વેલાવાળી શાકભાજીમાં નુકસાન છે। ટામેટા, મરચા, રીંગણ, દૂધી સહિતના પાકનો સોથ વળી ગયો છે। માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો। હોલસેલ શાકભાજીના ભાવમાં 30 થી 50% સુધીનો ઘટાડો થયો છે। ધરતીપુત્રોને ખર્ચ પણ નીકળે તેમ નથી। બીજી તરફ હોલસેલ કે છૂટક વેપારીઓ પણ જોઈએ એટલું જ શાકભાજી ખરીદતા ખેડૂતો પાસે શાકભાજીનો ભરાવો થઈ ગયો, જેને ફેંકી દેવાનો વારો આવ્યો છે। આ તરફ મહીસાગરમાં પણ માવઠું ખેડૂતોની મહેનત લઈ ગયું છે પાણી। મહીસાગર જિલ્લામાં કરા સાથે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે। વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા ઉનાળુ પાક બાજરીને ભારે નુકસાન થયું છે। જ્યાં ઊભો પાક લેવાને આરે હતો ત્યાં જ જમીન દોષ થવાથી તમામ છોડ જમીન પર ઢળી પડ્યા। આકાશી આફતને કારણે મકાઈ, ચણા અને કેરી જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું, જેનાથી ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે હવે આ પાકમાંથી ન તો અનાજ મળશે અને ન તો ઘાસચારો મળશે। કુદરતના પ્રહારથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ત્રાટકેલા વરસાદે બધી જ ગણતરી ઊંધી પાડી દીધી છે, તેથી સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ ઉઠી છે। વરસાદથી ઊંઝા યાર્ડમાં લાખો રૂપિયાનો પાક તબાહ થયો। મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે। ઊંઝા એપીએમસીમાં ખુલ્લામાં રાખેલો મસાલા પાક પલળી જતા મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। હાલ મસાલા પાકોની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 1 લાખ કરતાં વધુ વિવિધ જણસીઓની આવક નોંધાઈ રહી છે। ત્યારે અચાનક ત્રાટકેલા માવઠાએ રમત બગાડી છે। ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદમાં યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેત પેદાશનો જથ્થો પલળી ગયો। જીરું, વરિયાળી અને ખાસ કરીને ઇસબગુલ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને આર્થિક ફટકો પડ્યો। વરસાદને કારણે સેંકડો ખેડૂતો યાર્ડમાં ફસાઈ ગયા અને રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી।